હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા બહુ જ મજામાં હશો. તો ગાઈઝ, આજે અમારા બહુચરાજીમાં અને શંકરપુરમાં છે મેળો, અને આપણે પણ જવાના છીએ મેળામાં. અને આજે છે બહુચરમાનો બર્થડે અને હનુમાન દાદાનો બર્થડે. તો આપણે પહેલાં જઈશું દર્શન કરવા માટે અને પછી આપણે ફરશું. અને યસ ગાઈઝ, આજે મારી એક્ઝામ છે તો પણ હું ફરી રહી છું. તો ગાઈઝ, આપણે પહેલાં જઈશું મા બહુચરના દર્શન કરવા માટે. ગાઈઝ, સિરિયસલી બહુ જ અને સખત ટ્રાફિક હતું. તો ગાઈઝ, આ છે મેન મંદિરમાં દર્શન કરવા માટેની લાઈન. તો અમે ખાલી સ્ક્રીનમાં દર્શન કર્યા અને પછી અમે બાલાબુચર માતાજીના દર્શન કર્યા. અને પછી અમે દર્શન કરવા ગયા દાદાના. અને પછી મને મહારાજજીએ કરી દીધું તિલક. તો ગાઈઝ, બહુ જ બધું આમ ટ્રાફિક જેવું હતું અને બધા બહુ જ પગપાળા જતા હતા શંકરપુર માતાજીના દર્શન કરવા માટે. એટલે હું અને મારો ભાઈ ડાયરેક્ટ બજારમાંથી ઘરે જતા રહ્યા, કેમ કે બહુ જ ટ્રાફિક હતું અને જવાય એમ જ નહોતું. એટલે હોર્ન મારો તો બી વ્યક્તિ ખસતા નહોતા અને આપણે એમને એવી રીતે ડિસ્ટર્બ ન કરી શકીએ. એટલા માટે હું અને મારો ભાઈ જતા રહ્યા બજારમાંથી. તો ગાઈઝ, યસ, હું ઘરે આવી ગઈ હતી ને હવે હું જતી હતી પેપર આપવા માટે. એટલે હું થઈ ગઈ રેડી. બહુ જ બધું તમે જોઈ શકો છો મારા જીવનનું ડેલી રૂટીનનું છે આ સ્ટ્રગલ. 1 કલાક થાય છે મારા માથું ઉડાડતા, 5 જ સરખી ન આવે ને. અને પછી ચાલુ થઈ ગયો તો મારા ઘરે હનુમાન દાદાનો હવન, જે ખરેખર થવો જોઈએ. અને એનાથી ઘર એકદમ પોઝિટિવ લાગે છે અને નેગેટિવ જેટલી બી હોય એ બધી જતી રહે છે. તો ગાઈઝ, તમે લોકો બી કરો હવન. અને પછી હું દર્શન કરીને દાદાને હું નીકળી ગઈ હતી પેપર આપવા માટે. એક્ઝામ આપવા તો પહોંચી ગયા હતા, બટ અહીંયા પીવું અને અપચીનું હસવાનું જ બંધ નહોતું. ખબર નહીં કેમ, બટ બહુ હસ જ કરતા હતા. મને લાગે તું આજ સ્કોડવાળા પકડીને થારું અમને. તો ગાઈઝ, રાત્રે 9:30 કલાકે માતાજીમાં બહુચરમાની પાલખી નીકળી ગઈ હતી. અને આ છે ડ્રોન. અને ગાઈઝ, હવે તમે લોકો પબ્લિક જોજો ખાલી. આ સામેના જે કોમ્પ્લેક્સ છે એમાં બધા જ લોકો ફિટ થઈ ગયા છે ઉપર જોવા માટે અને દર્શન કરવા માટે માતાજીના. અને આ તમે પબ્લિક જોઈ શકો છો ગાઈઝ ખાલી.